હાય ફ્રેન્ડ્સ, આજથી આપણે જીએસસીબી ધોરણ 10 દ્વિતીય ભાષા ગુજરાતીનું પ્રથમ પ્રકરણ કે જે મોરલી કાવ્ય છે તે શરૂ કરીએ છીએ. 10th માં ગુજરાતી સંસ્કૃતનું ટ્યુશન હોય કે ના હોય, સ્કૂલમાં જતા હો કે ના જતા હોય, આ વિડીયોમાં બધા જ પ્રકરણનું તમામ વિષય વસ્તુ લઈ લેવામાં આવશે, જેથી કરીને ફર્સ્ટ ટર્મ, સેકન્ડ અને ફાઇનલ માટે ગુજરાતી વાંચવાની જરૂર પણ નહીં પડે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાતી દ્વિતીય ભાષાનું પ્રથમ પ્રકરણ મોરલી કાવ્ય. પ્રથમ પ્રકરણ મોરલી કાવ્ય. સાહિત્ય પ્રકાર પદ. લેખિકા મીરાબાઈ. લેવામાં આવ્યું છે મીરાના શ્રેષ્ઠ પદમાંથી. અહીંયા થોડીક બેઝિક ઇન્ફોર્મેશન છે કાવ્ય વિશે અને લેખિકા વિશે, તો આપણે જાણી લઈએ. મીરાબાઈ જે 16મી સદીમાં થઈ ગયા હતા, તેમનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ, દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. આ 2-3 જે વાક્ય છે એ ક્વેશ્ચન આન્સર તરીકે એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે. આગળ કરીએ. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરો, એનો અવાજ આખા ગગન આકાશને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધી એટલે દહીં, દહીંના દાણ એટલે કર, જકાત, વેરો માંગે છે, તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થઈ જાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. આ થઈ છે લેખિકા અને કાવ્યની થોડીક બેઝિક શોર્ટ ઇન્ફોર્મેશન. હવે આપણે કાવ્ય ઉપર જઈએ. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. અર્થ થાય છે કે વૃંદાવનમાં, વૃંદા એટલે તુલસીથી ભરેલું વન, તો વૃંદાવનમાં મોરલી વાગે છે અને તેનો નાદ એટલે કે અવાજ ગગન આકાશમાં ગાજી રહ્યો છે. વૃંદા તે વનને માર્ગ જાતા વહાલો દાણ દધીના માંગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે. આગળ જણાવ્યું તેમ વૃંદા એટલે તુલસી, એના માર્ગમાં જાતા વહાલો, અહીંયા વહાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે યોજાયો છે. દાણ દધીના માંગે છે એટલે કે દહીં માટેનો કરવેરો, એમને દહીં બહુ ભાવતું હતું, તો એ કર તરીકે દહીં માંગે છે. અને તે વૃંદાવનમાં રાસ રચાયો છે અને એ રાસ મંડળમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. પીળા પિતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. અહીંયા આ લીટીઓમાં શ્રી કૃષ્ણના વસ્ત્રોનું એમનું વર્ણન કરેલું છે. આ ક્વેશ્ચન બી ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તેમણે પીળા પિતાંબર એટલે કે પીળા કલરના વસ્ત્ર, જરકસી જામા એટલે કે જરીકામ વાળું અંગરખું પહેરેલું છે. પીળો તે પટકો એટલે કે કમર પર અથવા માથા પર બાંધવામાં આવે છે. એ લોકો પાઘડી તરીકે બાંધતા હતા, તેવી રીતે પીળા કલરનો પટકો ધારણ કર્યો છે. કાનમાં કુંડળ, માથા ઉપર મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. કુંજ ગલી એટલે આજુબાજુમાં જ્યાં રસ્તા ઉપર સળંગ વૃક્ષો વાવેલા હોય છે તેવી ગલી. તુલસીથી ભરેલા તે વનમાં આજુબાજુમાં જ્યાં વૃક્ષો છે ત્યાં વહાલો થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કહે છે કે પ્રભુ ગિરધરના ગુણ ગાવાથી અને તેમના દર્શન માત્રથી આપણા જીવનના દરેક દુઃખ દૂર થઈ જાય છે, ભાંગે છે એટલે દુઃખ દૂર થઈ જાય છે. તો મિત્રો, આ હતી કાવ્યની શોર્ટમાં સમજૂતી. હવે આપણે એના શબ્દાર્થ, એના તળપદા વર્ડ્સ, શબ્દ સમૂહ જે એક્સ્ટ્રા છે એ બધું જોઈ લઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ બધું જ. દરેક વર્ડના 2 સમાનાર્થી શબ્દ મોસ્ટ ઓફલી અહીંયા આપેલા છે, જોઈ લઈએ. ગગન, આકાશ, આભ. વન, અરણ્ય, જંગલ. દાણ તો જકાત, કર, વેરો. દધી, દહીં, મહી, ગોરસ. જરકસી તો કસબી, કસબના ભરતવાળું. નાદ, અવાજ, ઘોષ, રવ.
પટકો, લુગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લુગડાનો કટકો. ભાંગે, ભાંગવું. અહીં આ કાવ્યમાં એનો અર્થ થાય છે દૂર થવું. હવે તળપદા શબ્દો એટલે પહેલાના જમાનામાં અમુક વર્ડ્સ છે એ એમ પહેલાના લેંગ્વેજમાં વપરાતા હતા, તો એનો અત્યારમાં શું અર્થ થાય છે એટલે તળપદા શબ્દો કહેવાય. થઈ તો ગુજરાતી અત્યારના ભાષા પ્રમાણે થઈ, માર્ગ, માર્ગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આપણે જોઈ લઈએ. પીળા રંગનું વસ્ત્ર તો પિતાંબર. વૃંદા, આગળ જેમ જણાવ્યું વૃંદા એટલે તુલસી, તો વૃંદાથી ભરેલું વન વૃંદાવન અથવા તુલસીથી ભરેલું વન વૃંદાવન. કાને પહેરવાનું એક ઘરેણું કુંડળ. ગિરી એટલે પર્વત, તો ગિરીને પર્વતને ધારણ કરનાર ગિરિધર. કસબના ભરતવાળું જરકસી, જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી કુંજ ગલી. આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. આમાં મેં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આન્સર્સ બી સમાવી લીધા છે 1 માર્કર, તો તમને હેલ્પ રહેશે. પહેલા ચાલુ કરીએ ટેક્સ્ટ બુકમાં. ફર્સ્ટ યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? ઓપ્શન છે ગિરિધર, વિષ્ણુ, શિવ, હનુમાનજી. સાચો જવાબ છે એ ગિરિધર. બીજું, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? ઓપ્શન છે ગગન, ધરતી, દિશાઓ, પાતાળ. સાચો જવાબ છે ગગન. એક એક વાક્યમાં ઉત્તર જોઈએ. પહેલો છે વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? આન્સર છે વૃંદાવનના માર્ગે વહાલો દાણ માંગે છે. બીજો, આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? આન્સર છે આ કાવ્યમાં વહાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે પ્રયોજાયો છે. થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે 1 લાઈનના, એ આપણે જોઈ લઈએ. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. બીજો ક્વેશ્ચન છે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? જવાબ છે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. મોરલી કાવ્યના રચયિતાનું નામ લખો. આન્સર છે મોરલી કાવ્યના રચયિતાનું નામ મીરાબાઈ છે. ચોથો ક્વેશ્ચન, મોરલી કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા શબ્દો વપરાયા છે? જવાબ છે મોરલી કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે ગિરિધર, પ્રભુ, વહાલો શબ્દ વપરાયા છે. પાંચમો, શ્રી કૃષ્ણને કાને શું શોભે છે? જવાબ છે શ્રી કૃષ્ણને કાને કુંડળ શોભે છે. ગિરિધરના ગુણ દર્શન થકી શું થાય છે? આપણો છઠ્ઠો સવાલ, તો એનો જવાબ છે ગિરિધરના ગુણ દર્શન થકી આપણા બધા દુઃખ દૂર થાય છે. સાતમો, મીરાબાઈના પદમાં કોના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે? જે માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે. જવાબ છે મીરાબાઈના પદમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આઠમો ક્વેશ્ચન, મોરલી કાવ્યનો પ્રકાર શું છે? આન્સર છે મોરલી કાવ્યનો પ્રકાર પદ છે. નવમું, આ કાવ્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે આ કાવ્ય મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. આગળ જોઈએ આપણે 2-3 વાક્યમાં ઉત્તર લખો. 2 માર્કના હોય છે મોસ્ટલી. પહેલો ક્વેશ્ચન છે આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. જવાબ છે શ્રી કૃષ્ણએ પીળું પિતાંબર અને કસબના ભરતવાળો જરકસી જામો પહેર્યો છે. તેમના માથા ઉપર પીળો પટકો શોભે છે. શ્રી કૃષ્ણના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. શ્રી કૃષ્ણનો આ શણગાર સૌને પ્રિય છે. બીજો ક્વેશ્ચન, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? એનો આન્સર છે શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં ગોપીઓ સાથે થનક થનક થઈ થઈ નાચે છે. શ્રી કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે. હવે આપણે જોઈએ 4 માર્કનો ક્વેશ્ચન, જે ઓગસ્ટ 20માં પૂછાઈ ગયેલો છે. આ કવિતાને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. જવાબ છે મીરાબાઈ દ્વારા વર્ણવવામાં આવેલ આ કાવ્યનો પ્રકાર પદ છે, જે મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે, જેમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે.
વૃંદાવનમાં શ્રી કૃષ્ણ મોરલી વગાડે છે. એમની મોરલીના સૂરનો અવાજ આખા આકાશને ગજવે છે. વૃંદાવનના માર્ગે જતા તે ગોપીઓ પાસે વેરા રૂપે દહીં માંગે છે. વૃંદાવનમાં રચાયેલા રાસ મંડળમાં શ્રી કૃષ્ણ પીળું પીતાંબર, ઝરકસી જામો અને પીળો પટકો પહેરીને બિરાજે છે. તેમણે કાને કુંડળ, માથે મુકટ અને મુખ પર મોરલી ધારણ કર્યા છે. તેમનું આ સ્વરૂપ સૌને પ્રિય લાગે છે. તેઓ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે, રાસ રમીને સૌને ઘીલા કરે છે. આમ આ મોરલી પદમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. અહીં તમારા ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર્સ તો પૂરા થઈ જાય છે, પણ થોડુંક એક્સ્ટ્રા છે જે ગ્રામરમાં કામ આવી શકે એવું છે, તો આપણે એને લઈ લઈએ. પહેલા તો વિશેષણ. મૂલ્ય તો મૂલ્યવાન, સ્વાદ સ્વાદિષ્ટ, સમૃદ્ધિ તો સમૃદ્ધ, માન માનનીય, સમર્પણ સમર્પિત, સાહિત્ય સાહિત્યિક, ધર્મ ધાર્મિક, હેત હેતાળ, શાસ્ત્ર શાસ્ત્રીય, પાણી પાણીદાર, ઇતિહાસ ઐતિહાસિક, પૃથ્વી પાર્થિવ, માસ માસિક, રૂપ રૂપાળું. વિશેષણ એટલે વાક્યને વિશિષ્ટ બનાવે કંઈક શબ્દો દ્વારા. તો આપણે આ વિશેષણવાળા શબ્દો જોયા. હવે આગળ જોઈએ વિરોધી શબ્દો. ગગન તો પાતાળ, વન તો એનું ઓપોઝિટ થાય છે બાગ, ગુણ એનો વિરોધી અવગુણ, દુઃખ તો સુખ. હવે સંધિમાં જોઈ લઈએ. પીતાંબર તો પીતાંબરની સંધિ છૂટી પડે છે પિત્ત પ્લસ અંબર. સત્સંગ તો એની સંધિ છૂટી પડે છે સદ દખોડો આવશે પ્લસ સંગ. ઉપરાંત તો એની સંધિ છૂટી પડે છે ઉપર પ્લસ અંત. સ્વાધ્યાય એની સંધિ છૂટી પડે છે સ્વ પ્લસ અધ્યાય. નીલાંબર તો નીલ પ્લસ અંબર. વિદ્યાર્થી એની સંધિ છૂટી પડે છે વિદ્યા પ્લસ અર્થી. હવે જોડણી છે, આ થોડીક જોડણી પૂછાઈ શકે છે, તો એને જોઈ લો. વૃંદાવન, પીતાંબર, ગિરિધરમાં બંને રસોઈ આવે, કુંડળ. હવે આ એક્સ્ટ્રા છે, એક શબ્દમાં જવાબ છે. કોના દર્શનથી દુઃખ ભાંગે છે? શ્રી કૃષ્ણના. મીરાબાઈ ના પ્રભુ કોણ છે? તો શ્રી કૃષ્ણ. વાલો થનક થનક થઈ થઈ ક્યાં નાચે છે? વૃંદાવનની કુંજ ગલીમાં. શ્રી કૃષ્ણએ મુરલી ક્યાં ધારણ કરી છે? મુખ પર. શ્રી કૃષ્ણના મસ્તકે શું બિરાજે છે? મુગટ. શ્રી કૃષ્ણએ કાને શું ધારણ કર્યું છે? કુંડળ. રાસ મંડળમાં કોણ બિરાજે છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ પીળું શું પહેર્યું છે? પીતાંબર. મુરલી ક્યાં વાગે છે? વૃંદાવનમાં. વહાલો કઈ વસ્તુના દાણ માંગે છે? દધીના. શ્રી કૃષ્ણનો જામો કેવો છે? ઝરકસી. કઈ પીળી વસ્તુ વહાલાને બિરાજે છે? પટકો. તો અહીંયા પહેલું ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. એક્સ્ટ્રા બહારના બધા ક્વેશ્ચન આન્સર્સ મેં આમાં લઈ લીધેલા છે. હોપ કે તમને આ ચેપ્ટર ફરીવાર ક્યારે જોવું જ નહીં પડે. અને જે બી મટીરિયલ અત્યારે મળ્યું છે, તો પહેલું ચેપ્ટર આઈ થિંક કમ્પ્લીટ કર્યું છે. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.